મેં ભાઈ મોટા મોટા મેચ લે કેવા છે મસ્ત જો છે ને એક નંબર જો મોટી મોટી આવીશ તો હજી તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે સવારના 4:30 વાગી ગયા અને આપણે ઉઠ્યા હતા 3:30 વાગે. તો અત્યારે અમે આવી ગયા ખાડીમાં માછલા પકડવા માટે. હું ને અમારા શૈલેષભાઈ છે, બે ભાઈ આવ્યા અમારી હોડી લઈને, ટેન્જુ લઈને. તો જો પકડી માછલા પકડવાની ઝાડ આપણે મુકાવવાની છે આમાં પાણીમાં. તો આ પાણી છે આખું, માગડી મુકાવીએ જા જેવા માછલા આવે તમને બતાવું. તો વિડીયોમાં બધા બના રહેશે ને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે પણ આવ્યા હતા, કાલે તો થોડાક માછલા આવ્યા હતા, હવે આજ કેટલાક આવે જોઈએ આપણે. તો વિડીયોમાં બધા બના રહેજો. તો મિત્રો અત્યારે અમે બે ઝાડ અમે મુકાવી દીધી. જો અહીંયા જો લાઈટ થાય, એક ના ઝાડ મૂકેવીશ ને એક આમ પસવાડી મૂકેવીશ. જો બીજી એક લાલ લાઈટ થાય એ બાજુ. તમારા શૈલેષભાઈ માથે બધી રાખીને કમ્પ્લીટ વિડીયો હકે. અને આ રાતનું છે વાતાવરણ, આ ખાડીનું. મોબાઈલમાં જરીક ક્લીન દેખાય ને આમ અંધારું દેખાય છે, આમાં જરીક દેખાય લાઈટ બેઠ. આ લાલ લાલ લાઈટો છે જ નહીં બીજું કંઈ બધી પવન શકી નહીં છે. આમ ખેતરું મને બધું છે. તો મિત્રો ફાઇનલી અમે એક ઝાડ ઉપાડી લો. આમાં માછલા આવ્યા છે. જો બધા આમાં માછલા આમાં હલવાના. અમારી રાત મિત્રો થોડીક ફાટી ગઈશ, ટાંડિયા થઈ ગયા છે. બે પાખડે આવ્યા છે કરેસલા દેશી. જો દરિયામાં આવતા ને એવા જો મોટા મોટા જો કેવા છે મસ્ત, એક નંબર. આ એક નાનું છે, આ નથી મોટું છે. જો આ એક નંબર આવીશ મિત્રો, કઈ ઘટે નહીં. જો દેશી ક્રેબ, દેશી. આ ખાવાની એક નંબર મજા આવી ગઈ. કેમ છે બાકી જો છે ને એક નંબર. હવે છે ને એના આગળ આમાં થેલીમાં નાખ દો. બીજી ઝાર અમારી જો આમ ઓલી લાઈટ દેખાય એ બાજુ છે, તો એ બાજુ જાય જ અમે. મિત્રો જો પાછી એક ઝાડ ઉપાડી મેં ભાઈ મોટા મોટા મેચ લે. જો આને મિત્રો પેમ્બીડો કહેવાય, પેમ્બીડા. હવે અમારે કાઢવાનો તો અત્યારે અમારો વેત નથી. બીજા બધા મેચલે પણ આવે છે. જો આ પ્રાયલી છે, કેમ છે ને એક નંબર. કઈ કરતા એક બીજો પેમ્બીડો છે અહીંયા. આ છે ને ઝાડમાંથી કાઢેલા છે. જો જીવે છે જે. હવે આમ જાય આટો મારવા બોલી બાજુ. કેમ છે વાતાવરણ ચેક કરવા માટે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે દિવસના 9:30 ને આપણે છે ને તે ખાડીમાં આવ્યા હતા 7:30 વાગે વહી આવ્યા હતા. ને ઝાકળ એટલો પડ્યો હતો ને મિત્રો, તે મારો ફોન છે ને તે એમાં ટચ હાલતો હતો. એવું કંઈ વિડીયો પછી વિચાર્યું, ફોન એમને એમ પડ્યો હતો. થોડાક માછલાને લાવ્યા હતા, એ બધું ઘેર મૂકી ને કેવલભાઈ ને બે પછી પાછા આવી ગયા આશિયા લઈને. આખો દી આખી રાત ખાડીમાં જ રહું છું. તો જ તમે બધા મારા વિડીયો જોવો, બાકી મારે શું કરવું હવે. જો કેવલભાઈ પાણી ખાડી આખી કુંડી નાખવાની છે વિજયભાઈ ને. મહિના દિવસમાં પેલા જેમ વ્યૂ આવતા ને એમ વ્યૂ આવવા માંડે. 3:30 વાગ્યાનો ઉજાગરા કરું છું ને જો વિડીયો બનાવવાના છે. હવે ખાડીના માછલા પકડા ઘણા બધી કેસલા પકડીએ. તો વિડીયોમાં બધા બના રહેજો. મોટા કેસલા પકડવાના છે, આજ પ્લાન કરીને આવ્યા ઘેરથી. બરાબર. ઓલે વખતે તો વિજુભાઈના લોકેશનમાં આવ્યા હતા પણ બરાબર કેસલા મેલા નતા. આજકાલ મારા લોકેશન ઉપર જાય જો કેવા કેસલા આવી જો. હલો મિત્રો, ફાઇનલી આપણે એક ઘા મારી દીધો છે. એક ખોયણી કરી નાખીશ ને ત્યારે થઈ ગયા અમારે વિજયભાઈ.
ને આ જો એક ગામાં કેટલા કેસલા આવે એ જો મસ્ત મજાના છે, લગભગ 12 કેસલા આવી જાય. જો મોટી મોટી આવીશ તો હજી વિજયભાઈ કે આગળ એટલા બધી સાફ કરી લેવાના છે. શું કહેશ? સાફ કરી નાખે ને બરાબર. તડકો છે, તડકો બરાબર પડે. જો લોકેશન મસ્ત છે ને કેસલાય મસ્ત છે. ચાલો તો આગળ પાછા પકડવા જઈએ. તમને આ વખતે બતાવીએ. એક વખત ટાઈમ નહોતો તે મોબાઈલ અહીં મૂકીને ગયા હતા, તે બતાવવાનો ટાઈમ રહ્યો નહીં. તો ચાલો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 ને અમે ખાડીમાંથી ગયા અને પછી ખાડીમાંથી પાસે આવ્યા અને કેવલભાઈને શાક લેવા જવાનું હતું, તે થોડાક વહેલા વહી આવ્યા હતા. અવાજ બંધ કે ને અમારે તમુબેન અહીંયા રોકાવે આવ્યો છે. અમારે ઘેર વેકેશન પડી ગયું છે ને એટલા માટે. મારા મોટા બેન છે ને કાજલબેન, હા એની મોટી છોકરી છે ને અમારે એક આ જે તમુબેનનો ભાઈ છે ને આયુષ તોફાની, એ તોફાની ત્યાં છે. તો જો અત્યારે મિત્રો મારા મમ્મી બનાવે છે આથણા કેરીના ને ગાજરના. ગાજર તો ક્યાં ગયા? ગાજર આમ જોવું પડે. હવે એમાં એવું છે, મારા મમ્મી છે ને કોઈ દી આથણા ન બનાવે. જ્યારે પણ આથણા બનાવે ને ત્યારે આથણા અમારે બગડી જાય. વધારે પડતે અમારા આથણા ઘરમાં બગડી જાય તો ક્યારેક ક્યારેક પછી ઓલું થાય તો બનાવવાની. મેં કીધું બનાવવું નહીં, હવે સારા રહે તો ખાવું, નકર પછી ઓલું કરી નાખ્યું. મેં કીધું બગડી જાય તો. જો તમે પણ મિત્રો કોઈક આથણા બાથણા સારા બનાવતું હોય તો મારે છે ને લીંબુના આથણા બનાવવા ને બીજા બનાવવા કેરીના કે ગાજરના. કેરીના બનાવવા છે. કોકને ઓલો હોય સારા આથણા બનાવતો હોય ને, લીંબુના આથણા છે ને તે ઓલા બોરાવાળા નહીં, ભરેલા મસાલાવાળા હોય ને એવા બનાવવા. તો કોમેન્ટ કરજો તો હું આથણા બનાવવાના કોન્ટેક કરજો. આપણે કોમેન્ટ કરી દેજો જો આથણા સારા બનાવતા હોય તો જો કેસલા બેસલા ને બધું લાવ્યા છે ને બધું. હાવ તમે જવા તો અત્યારે હું ગયા તો વાડીએ ને અમારે બાથરૂમ બનાવી જઈશ ને તો એમાં માથે સ્લેબ ભરવાનો હતો. સ્લેબ ભરીને આગળ હું ઘેર આવ્યો. નેવીરો હતી આખો દી કામમાં ને કામમાં. આવ થાકી ગયો જાસ્તો હું.